યુટ્યુબે નાના ક્રિએટરો માટે એક જબરજસ્ત અપડેટ લોન્ચ કર્યું છે। આનાથી હવે ઘણા બધા જે નાના યુટ્યુબર છે ને એમના વિડીયોની અંદર વ્યૂઝ નહોતા આવતા, એ લોકો હવે વ્યૂઝ વધારે લાવી શકશે। તો શું આ અપડેટ છે અને કઈ રીતે કામ કરશે અને કઈ રીતે આપણે વ્યૂઝ વધારી શકીશું, આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું। તો વિડીયો પૂરો જોજો, કારણ કે આ અપડેટ છે ને ખૂબ જ ઉપયોગી થવાનું છે। તો આ અપડેટને મિસ ના કરતા, એટલા માટે વિડીયો તમે પૂરો જોઈ લેજો, એટલે સંપૂર્ણ માહિતી આ અપડેટ વિશેની તમને આ વિડીયોની અંદર મળી જશે। તો મિત્રો, આ અપડેટનું નામ છે હાઇપ। હવે કોઈનો બી વિડીયો તમે ચાલુ હશે ને એ વિડીયોને તમે લાઇક કરશો એટલે પછી તમે બાજુમાં તમને બીજો એક ઓપ્શન દેખાશે આ રીતનો હાઇપ કરીને। તો એની અંદર જો તમે હાઇપ કરશો ને તો એને એના અમુક પોઈન્ટ મળશે, જેનાથી જેના વધારે પોઈન્ટ હશે તો એમનો વિડીયો એટલો આગળ જશે। તો તમે અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ અહીંયા હું તમને બતાવું છું, તમે જુઓ સાઈડમાં, બરાબર। આ સ્ક્રીન રેકોર્ડિંગ અહીંયા ચાલુ કર્યું છે મેં। તો આની અંદર હું એક મારો વિડીયો અહીંયા પ્લે કરું છું, એટલે એને તમને સમજાવું છું કે કઈ રીતે આ હાઇપ બટન જે છે કામ કરશે। તો જુઓ, મારો એક વિડીયો છે, અહીંયા હું ચાલુ કરી દઉં છું, બરાબર। આ વિડીયો મેં ચાલુ કર્યો। હવે અહીંયા આ વિડીયોની અંદર હું જેવા લાઇક કરીશ ને એની અંદર સાઈડમાં તમે જોઈ શકો છો હાઇપનો ઓપ્શન આવે છે। હવે હાઇપ ઉપર હું ક્લિક કરીશ એટલે પછી આપણને અહીંયાથી થોડા ઘણા એવા પોઈન્ટ મળશે। આનાથી શું થશે કે આપણો જે બી વિડીયો છે ને એને બૂસ્ટ મળશે થોડું ઘણું, કારણ કે જે લોકોને વિડીયો પસંદ આવશે એ લોકો આપણા વિડીયોની અંદર હાઇપ કરશે, પછી એ વિડીયો આપણો આગળ જશે। તો હવે આનાથી આપણે કહીએ ને કે જે આપણે પહેલાં વિડીયોની અંદર કહેતા હતા કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, આવું બધું કહેતા હતા, તો એની હવે જરૂર નથી। આપણે હવે નવું કહેવાનું છે કે મારા વિડીયોને તમે હાઇપ કરો। જેટલા વધારે હાઇપ મળશે ને એટલો વિડીયો તમારો આગળ જવાનો ચાન્સીસ વધી જાય છે। તો હવે વાત કરીએ કે હાઇપવાળું જે ઓપ્શન છે, મતલબ જે ફીચર છે, એ કોને કોને મળવાનું છે, કયા ક્રિએટરને આ ઓપ્શન જે છે મળશે। તો મિત્રો, જો તમારી ચેનલની અંદર માત્ર 500 સબસ્ક્રાઈબ છે ને તો પણ તમને આ ફીચર મળી જશે। 500 સબસ્ક્રાઈબથી લઈ અને 5 લાખ સુધીના સબસ્ક્રાઈબ હશે એ બધા લોકોને આ જે છે હાઇપવાળું ઓપ્શન મળવા પાત્ર છે। તો જો તમારી ચેનલની અંદર પણ તમે 500 સબસ્ક્રાઈબ પૂરા કરી લીધા છે ને તો આ ઓપ્શન તમારી ચેનલની અંદર આવી જશે, જેનો ઉપયોગ તમે વિડીયોની અંદર જે તમારા વ્યુઅર છે એ તમારા વિડીયોને લાઇક કરશે, અથવા તો જે બાજુમાં સ્વાઇપ કરી અને હાઇપ કરશે ને તો પછી જેટલા વધારે હાઇપ મળશે એટલો વિડીયો તમારો આગળ જવાનો ચાન્સીસ વધી જાય છે। હવે મિત્રો, બીજું કે આ હાઇપ જે ઓપ્શન છે ને એ આપણે અઠવાડિયાની અંદર એક ચેનલની અંદર આપણે 3 લોકોને હાઇપ કરી શકીશું। એટલે કે મારું જ ચેનલ છે, જો તમે મારી વિડીયોની અંદર તમે એકવાર હાઇપ કરો છો તો અઠવાડિયાની 3 વિડીયોની અંદર તમે હાઇપ કરી શકશો। પછી આપણે જે હાઇપ કરવું હોય ને તો આપણે એને પરચેસ કરવા પડશે, અને જે પણ આપણે પરચેસ કરીશું એનું થોડુંક જે છે ભાગ છે એ યુટ્યુબ એના પૈસા રાખશે, ને થોડો ઘણો જે ભાગ છે એ જે ક્રિએટરની અંદર તમે જે હાઇપ કરશો પરચેસ કરીને એને મળશે। પણ જો આપણે હાઇપ આ રીતે અલગ અલગ ઈમેલ આઈડીથી આપણે કરશું ને તો એ આપણને દર અઠવાડિયે 3 હાઇપનો ઓપ્શન મળે છે, જે આપણે ફ્રીમાં એને કોઈ પણ ક્રિએટર છે તો એને આપી શકીશું। તો જો તમને પણ આ વિડીયો જો ગમ્યો હોય, આ અપડેટ ગમ્યું હોય અને તમે જો યુટ્યુબને શીખવા માગો છો તો આપણા વિડીયોની અંદર પણ તમે લાઇક કરો અને બાજુમાં હાઇપ ઓપ્શન આવે અને હાઇપ ઉપર ક્લિક કરી દો। હવે આપણે આ નવું કહીશું દરેક વિડીયોની અંદર, લાઇક ને સબસ્ક્રાઈબનું તો હવે ઠીક છે, પણ હવે નવું એક આપણે દરેક વિડીયોની અંદર કહીશું કે તમે જો નવા છો તો આપણી વિડીયોની અંદર હાઇપ કરી દો, જેનાથી આપણો વિડીયો શું છે આગળ જવાનો ચાન્સીસ વધી જાય છે। તમે પણ મારા વિડીયોની અંદર હાઇપ કરજો, અને જે બીજા ક્રિએટરો છે એમના પણ જોતા હોય તો એમને પણ હાઇપ કરજો, તો જે નાના ક્રિએટરો છે ને એમને આગળ જવામાં મદદ મળશે। પછી એક બીજો સવાલ એવો છે કે જે તમારા મનમાં ઊભો થશે કે આ હાઇપ બટનનું જે ઓપ્શન છે એ આપણી ચેનલની અંદર ચાલુ કરવાનું છે કે ઓટોમેટિક થશે। તો મિત્રો, જો તમારા 500 સબસ્ક્રાઈબ છે અને જો હજુ હાઇપવાળો ઓપ્શન ચાલુ નથી થયો તો તમે એકવાર જે છે ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ તમારું યુટ્યુબ ચેનલ ખોલો, એની અંદર સેટિંગની અંદર ક્લિક કરો, ત્યાર પછી ચેનલ સેટિંગની અંદર જાઓ અને એની અંદર એડવાન્સ સેટિંગ પર ક્લિક કરવાનું છે, ને ત્યાં તમને નીચે જોવા મળશે ઓપ્શન હાઇપ। તો નીચે આની પર ટિક ના કરેલું હોય તો એની પર ટિક કરી દેશો એટલે તમારું જે છે ચેનલની અંદર વિડીયોની અંદર હાઇપનો ઓપ્શન ચાલુ થઈ જશે। આ એવું ફરજિયાત નથી કે આપણે હાઇપનો ઓપ્શન ચાલુ જ રાખો, જો તમારે બંધ કરવું હોય તો પણ આ જ પ્રોસેસથી એ ટિક જે કરેલું છે એને તમે હટાવી દેશો એટલે તમારા વિડીયોની અંદર જે હાઇપવાળું ઓપ્શન છે એ નહીં આવે। પણ મિત્રો, જો તમારી યુટ્યુબની અંદર ચેનલ છે તો આ ચાલુ કરીને જ રાખજો, કારણ કે જેટલા પણ આપણને હાઇપ વધારે મળશે ને એટલો આપણો વિડીયો આગળ જવાનું ચાન્સીસ વધી જશે। તો મિત્રો, જો તમે પણ એક યુટ્યુબર છો ને આપણો વિડીયો જુઓ છો તો આપણા વિડીયોની અંદર પણ આ હાઇપ ઉપર ક્લિક જરૂરથી કરી દેજો, જેથી મને પણ થોડી મદદ મળે અને તમારા લોકો સુધી હું વધારે ને વધારે વિડીયો દ્વારા તમને મદદ કરી શકું, બરાબર। તો હવે આના રિલેટેડ જો કોઈ પણ પ્રશ્ન તમારા મનની અંદર હોય ને તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, તો એનો હું ચોક્કસપણે રિપ્લાય આપીશ અને જરૂર પડે તો એના ઉપર વિડીયો પણ બનાવીશ। તો આ અપડેટ તમને કેવું લાગ્યું એકવાર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો। આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ જો આજનો આવ્યો હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને ખાસ
આપણા વિડીયોને હાઇપ કરી દેજો. જલ્દી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.